ભરૂચના હાસોટ તાલુકાના સાહોલ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી દીપડાનું બચ્ચું મળી આવ્યું છે। આ ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો। વન વિભાગે બચ્ચાને સુરક્ષિત રીતે કબજામાં લઈ તેની માતાને પકડવા માટે ખેતરમાં પાંજરું ગોઠવ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર સાહોલ ગામની સીમમાં શેરડી કટિંગનું કામ ચાલી રહ્યું હતું। તે દરમિયાન ખેતરમાં કામ કરી રહેલા શ્રમજીવીઓને અચાનક દીપડાનું બચ્ચું દેખાયું। દીપડાના બચ્ચાને જોઈને શ્રમજીવીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। શ્રમજીવીઓએ તાત્કાલિક આ ઘટના અંગે વન વિભાગને જાણ કરી। માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડાના બચ્ચાને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું। વન વિભાગે આસપાસના વિસ્તારમાં દીપડાની માતાની હાજરીની શક્યતાને ધ્યાનમાં રાખીને બચ્ચા સાથે પાંજરું ગોઠવ્યું છે, જેથી માતા દીપડો બચ્ચાને લેવા આવે ત્યારે તેને પકડી શકાય। આ ઘટનાને કારણે સાહોલ ગામ સહિત આસપાસના વિસ્તારોના ગ્રામજનોમાં ભયનો માહોલ છે। વન વિભાગ દ્વારા ગ્રામજનોને સાવચેત રહેવા અને રાત્રિના સમયે ખેતરોમાં અવરજવર ટાળવા અપીલ કરવામાં આવી છે। વન વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, હાસોટ।